So, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. આજના વિડીયોમાં GSET 2025 પેપર 2 કોમર્સ પાર્ટ 3 લઈને આવ્યા છે, જેમાં આપણે પ્રશ્ન નંબર 51થી લઈને 75 સુધીના તમામ પ્રશ્નો વિગતવાર એક્સપ્લેનેશન સાથે સમજવાના છે. અને અહીં માત્ર સાચો જવાબ નહીં, પરંતુ જવાબ કેમ સાચો છે, બીજા વિકલ્પ કેમ ખોટા છે અને તેની પાછળનો સંપૂર્ણ કોન્સેપ્ટ પણ સરળ ભાષામાં સમજવાના છે. અને તે પહેલાં હું તમને GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 1 અને 2 પણ આપણે પૂરો કરી દીધેલો છે. તે વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી જરૂરથી જોઈ લેજો, બરાબર. તો આજે આપણે આગળ વધીએ પાર્ટ 3માં. અને જો તમને અમારી આ પ્રીવાયક્યુએસ સિરીઝ ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક લાઈક અમને વધુ સારા એજ્યુકેશનલ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ GSET 2025 કોમર્સ પેપર 2 પાર્ટ 3. ક્વેશ્ચન: ધ હેલ્થ એન્ડ એજ્યુકેશન કેસ of the 14% is payable on ખાલ બ્લેક for the assessment year 2025 and 26. આકારણી વર્ષ 2025-26 માટે ખાલી જગ્યા પર 4% આરોગ્ય અને શિક્ષણ ઉપર ઉપકર ચૂકવવા પાત્ર છે, બરાબર. આપણને પૂછેલું છે જે આપણે 4%નું જે એજ્યુકેશન અને હેલ્થ માટેનું જે કેસ ચૂકવીએ છીએ એ કેના ઉપર લગાડવામાં આવે છે તે આપણને પૂછેલું છે, બરાબર. નીચે આપણને ઓપ્શન આપેલા છે: ટોટલ ઇન્કમ, ટેક્સેબલ ઇન્કમ, કે ઇન્કમ ટેક્સ પેએબલ, કે ઇન્કમ ટેક્સ પેએબલ પ્લસ સરચાર્જ. કેના ઉપર લગાવીએ છીએ ને એ આપણે કહેવાનું છે, બરાબર. હવે ટોટલ ઇન્કમ પહેલાં તો કોને કહેવાય, ટેક્સેબલ ઇન્કમ કોને કહેવાય તો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે જો પહેલાં 5 આપણે હેડની ઇન્કમ આપણે કાઉન્ટ કરી લઈએ છીએ. સેલેરીની લઈ લ્યો, હાઉસ પ્રોપર્ટીની લઈ લ્યો, PGBLની લઈ લ્યો, કેપિટલ ગેઇનની લઈ લ્યો અને અધર સોર્સની લઈ લ્યો, બરાબર. એના ઉપર જે ટોટલ કરી અને આવે છે, અને એમાં પણ આપણે ક્લબિંગની ઇન્કમ પણ આપણે શું કરીએ છીએ, પ્લસ કરીએ છીએ, અને જેટલા માઇનસ થતો એ માઇનસ કરી દઈએ છીએ, બરાબર. અને ટોટલ જે આવે છે એના ઉપર આપણે શું લગાવીએ છીએ, ટેક્સ લગાવે, અને એના ઉપર પણ સરચાર્જ લાગે છે, બરાબર. અને એના ઉપર પછી શું લાગે છે, તો એના પછી લાગે છે કેસ, જે આપણે 4% હેલ્થ અને એજ્યુકેશનનો લગાવીએ છીએ. તો આપણને એ જ પૂછેલું કેના ઉપર આપણે લગાવીએ છીએ તે કહેવાનું છે. તો એ કોના ઉપર લગાવીએ છીએ, તો કે ઇન્કમ ટેક્સ પેએબલ, જે પેએબલ જે ટેક્સ આવે છે એના ઉપર, અને એના પછી પણ જે સરચાર્જ લગાવી દઈએ છીએ, પછી આપણે જે લગાવીએ એના ઉપર આપણે 4% લગાવીએ છીએ, બરાબર. જે ચૂકવવા પાત્ર આવક વેરાની વધતા એટલે એના અધિક લાગતા જે સરચાર્જ પછી જે લગાવવામાં જે ચાર્જ આવે છે એને આપણે ચેસ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનો બીજો ક્વેશ્ચન છે: વેન ધ કન્ઝ્યુમર શેર અ સ્ટ્રોંગ નીડ ધેટ કેન નોટ બી સેટિસ્ફાઈડ બાય અ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ. જ્યારે ગ્રાહક એવી મજબૂત જરૂરિયાત ધરાવે છે જે હાલની પેદાશ દ્વારા સંતોષી શકાતી નથી, ત્યારે તેને કહેવામાં આવે છે, કઈ ઇન્કમ કહેવામાં આવે, કઈ ડિમાન્ડ કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે. નીચે આપણને અલગ અલગ ડિમાન્ડના ઓપ્શન આપેલા છે: નેગેટિવ ડિમાન્ડ, લેટેન્ટ ડિમાન્ડ, ડિક્લાઇનિંગ ડિમાન્ડ કે ઇરેગ્યુલર ડિમાન્ડ. હવે પહેલાં તો આપણે અલગ અલગ જેટલી પણ ડિમાન્ડ આપેલી છે એના વિશે જોઈ લઈએ કે કેને નેગેટિવ ડિમાન્ડ કહેવાય, કેને લેટેન્ટ ડિમાન્ડ કહેવાય, કેને ડિક્લાઇન ડિમાન્ડ કહેવાય, કેને ઇરેગ્યુલર ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર. આ માર્કેટિંગનો એક કોન્સેપ્ટ છે જેમાં આપણને અલગ અલગ ડિમાન્ડ વિશે આવે છે, બરાબર. ડિમાન્ડ એટલે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુની માંગ, જે પ્રોડક્શનની સામે જેટલી પણ માંગ હોય એને આપણે શું ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર. જે ડિઝાયર હોય, આપણી વોન્ટ હોય, અને પ્લસ આપણી વિલિંગનેસ હોય કાંઈ વસ્તુ લેવા માટે, તેને આપણે સામાન્ય રીતે ડિમાન્ડ કહીએ છીએ, બરાબર. તો ડિમાન્ડને અલગ અલગ પ્રકાર છે, જેમાં પહેલું આવે છે નેગેટિવ. હવે નેગેટિવ ડિમાન્ડ એટલે કે એવી ડિમાન્ડ જે ગ્રાહક પ્રોડક્ટ પસંદ નથી કરતા પણ તેનાથી દૂર ભાગે છે. જેમ કે આપણાને હોસ્પિટલમાં કાંઈ પણ ચેકઅપ કરાવીએ અને એના માટેની જે હોય આપણે નેગેટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. ગ્રાહક એ કરાવવા માગતા નથી, બરાબર, એને દૂર જાય છે એનાથી, અથવા તો તે પસંદ નથી કરતા છતાં પણ તે કરાવે છે, એની ડિમાન્ડ છે, બરાબર, બજારમાં. તો એને કેવી ડિમાન્ડ કહેવામાં આવે છે, નેગેટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. અહીંયા તમને
ડેન્ટિસ્ટનું જે ટ્રીટમેન્ટ કરાવી એનું એક્ઝામ્પલ પણ આપેલું છે. એટલે કોઈ પણ જે ડિમાન્ડ છે આપણને પસંદ નથી અથવા તો હોસ્પિટલની ને એવી બધી ડિમાન્ડ છે, આપણે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે 500 રૂપિયા દઈએ છીએ, બરાબર. તો એ 500 રૂપિયા જે ગયા એ આપણને ગમતું ન હોય ચેકઅપ કરાવવું, પણ એ પોઝિટિવ આવ્યું ને એ આપણે નથી જોતા, આપણા 500 રૂપિયા વયા ગયા એ જોવી છે, તો એ નેગેટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર. તેના પછી આવે છે નો ડિમાન્ડ, એટલે ગ્રાહકોને પ્રોડક્ટ વિશે રસ ન હોય અથવા તો જાણકારી ન હોય તો એને આપણે કઈ ડિમાન્ડ કે નો ડિમાન્ડ કહેવામાં આવે છે. જે નવી ટેકનોલોજીની પ્રોડક્ટ હોય અથવા તો કોઈ પણ એવો એજ્યુકેશનલ કોર્સ હોય, બરાબર, તેના વિશે જાણકારી ન હોય અથવા તો તેમાં રસ ન ધરાવતા હોય. હવે એજ્યુકેશનલ જેમ કે ડિમાન્ડ હોય જેમાં બધાને રસ ન હોય, જેને ભણવામાં રસ હોય એ અમુક કોર્સ પરચેઝ કરે, બરાબર. એટલે રસ ન ધરાવતા એવી ડિમાન્ડને નો ડિમાન્ડ કહેવામાં આવે છે, એની કોઈ ડિમાન્ડ જ નથી હોતી. હવે લેટેન્ટ ડિમાન્ડ, જે જરૂરિયાત છે પરંતુ તેને પૂરી કરવાનું યોગ્ય પ્રોડક્ટ ઉપલબ્ધ નથી, તો એને શું કહેવામાં આવે છે? લેટેન્ટ ડિમાન્ડ. આપણાને એ જ આમાં ક્વેશ્ચનમાં પણ પૂછેલું છે. જરૂરિયાત છે એની માર્કેટમાં પણ એવી કોઈ પ્રોડક્ટ જ આજ સુધીમાં બનેલી નથી, તો એને લેટેન્ટ ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર. જે પોલ્યુશન ફ્રી જે વ્હીકલની માંગ છે એની ડિમાન્ડ છે પણ હાલમાં એવું કોઈ વાહન છે નહીં અસ્તિત્વમાં, બરાબર, તો એને લેટેન્ટ ડિમાન્ડ કહેવામાં આવે છે. તેના પછી હવે છે ડિક્લાઇનિંગ ડિમાન્ડ. તો ડિક્લાઇનિંગ ડિમાન્ડ કેને કહેવામાં આવે છે? તો કે પ્રોડક્ટની માંગ સતત ઘટતી રહે. પહેલાં કોઈ પણ પ્રોડક્ટની માંગ 100 હોય, પછી 80 થાય, પછી 50 થાય, પછી 20 થાય, એમ સતત ઘટતી રહી એની માંગ, તો એને ડિક્લાઇનિંગ ડિમાન્ડ કહેવામાં આવે છે. જેમાં નોકિયાનો ફોન લઈ લ્યો, જૂના ફેશનનો કોઈ પણ ઓલ્ડ પ્રોડક્ટ લઈ લો તો એને ડિક્લાઇનિંગ ડિમાન્ડ ધીમે ધીમે ઘટતી જાય છે, કારણ કે નવી પ્રોડક્ટ બજારમાં આવી જાય છે એટલે જૂનાની ડિમાન્ડ ઓછી થતી જાય છે, બરાબર. તેના પછી હવે ઇરેગ્યુલર ડિમાન્ડ, એટલે કે સમય અને મોસમ પ્રમાણે જેમાં ફેરફાર થાય એને ઇરેગ્યુલર ડિમાન્ડ કહેવામાં આવે છે. જેમ કે મોન્સૂનમાં આપણે રેઇનકોટ છે, અમ્બ્રેલા છે, એની માંગ વધી જાય, બરાબર. પછી સમરમાં શું થાય તો કે એસીની ડિમાન્ડ વધી જાય, તો એને શું કહેવાય? ઇરેગ્યુલરને મોસમી ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તેના પછી ફૂલ ડિમાન્ડ, એટલે જેટલું પ્રોડક્શન છે તેટલી જ સામે ડિમાન્ડ હોય તો તેને શું કહેવામાં આવે છે? ફૂલ ડિમાન્ડ કહેવામાં આવે છે. કંપની સપ્લાય જેટલી જ માંગ હોય તો તેને શું કહેવામાં આવે છે? ફૂલ ડિમાન્ડ કહેવામાં આવે છે. ઓવરફુલ ડિમાન્ડ કેને કહેવામાં આવે છે? જેટલી તમારી સપ્લાય છે એના કરતાં વધુ ડિમાન્ડ થાય તો એને ઓવરફુલ ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર. તેના પછી ડિમાન્ડ, એટલે કે આજ સમાજ માટે હાનિકારક છે, જેમ કે આલ્કોહોલ છે, ટોબેકો છે, ડ્રગ્સ છે, તે એ બધી વસ્તુની ડિમાન્ડ છે એ કેવી ડિમાન્ડ છે? અનહોલસેમફુલ, એટલે કે હાનિકારક છે સમાજ માટે, બરાબર. તો આ એની અલગ અલગ ડિમાન્ડ હતી. મોસ્ટ આઈએમપી છમાંથી તમને ક્વેશ્ચન પૂછાય છે. આ વખતે તમને લેટેન્ટ ડિમાન્ડમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. મે બી 2026માંથી કોઈ પણ એક ડિમાન્ડ વિશેનું ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારે કરવું જરૂરી છે, બરાબર. એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, નોટ બનાવી શકો. સ્ક્રીનશોટની જગ્યાએ હું તમને વધુ પ્રેફર નોટ બનાવવાનું કહીશ, બરાબર. આમાં હું કંઈ વધુ નથી લખતી, જે મેઇન શબ્દો છે 1-2 લીટીના એ જ હું તમને લખીને દઉં છું, જેટલા માટે તમારે નોટ બનાવવી ઇઝી થઈ જાય, બરાબર. અને તો પણ જો તમારે આની PDF જોતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોડાઈ શકો છો. જે તમને મારી ચેનલમાં તમે ટચ કરશો એટલે એમાં 2 ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, બરાબર. તેમાંથી એકમાં તમે જોડાઈ શકો છો, જે આપણી GSET પ્રિપરેશન માટેની છે, બરાબર. તો ચાલો હવે આપણે આ ક્વેશ્ચનમાં આપણને શું પૂછેલું છે તો કે એમાં એ જ પૂછેલું છે કે વેન કન્ઝ્યુમર શેર અ સ્ટ્રોંગ નીડ, એટલે એની જરૂરિયાત છે પ્રોડક્ટમાં પણ હાલમાં એ અસ્તિત્વમાં નથી, તો એ પ્રોડક્ટને લેટેન્ટ ડિમાન્ડ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ગુપ્ત ડિમાન્ડ, જેની આપણને જરૂરિયાત છે છતાં પણ બજારમાં તે પ્રોડક્ટનું અસ્તિત્વ નથી, બરાબર. તો એ પ્રોડક્ટને શું કહેવામાં આવે છે? લેટેન્ટ ડિમાન્ડ કહેવામાં આવે છે, બરાબર, તેવી ડિમાન્ડને. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ મિનિમમ નંબર ઓફ ધ ડિગ્નેટેડ પાર્ટનર રિક્વાયર્ડ ઇન ધ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ? મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા નિયુક્ત ભાગીદારો હોવા જોઈએ? ઓપ્શન નીચે આપેલા છે 1, 2, 3 કે 4. કેટલા હોવા જોઈએ તે આપણે કહેવાનું છે, બરાબર. હવે મેં તમને લાસ્ટ યરનું ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવ્યું હતું, ત્યાં મેં તમને LLP વિશેની જાણકારી આપેલી હતી, બરાબર. ત્યાં મેં તમને કીધેલું હતું કે ઓછામાં ઓછા 2 ડેઝિગ્નેટેડ પાર્ટનર હોવા જોઈએ, જેમાંથી એક કેવો હોવો જોઈએ તો કે 2 હોવા જોઈએ, એમાંથી એક ઇન્ડિયન રેસિડન્ટ હોવો જોઈએ, બાકી ગમે તે ચાલે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. કેટલા હોવા જોઈએ તો કે 2. હજી તો પણ આપણે થોડુંક LLP વિશે જોઈ લઈએ, કારણ કે આ મોસ્ટ IMP ટોપિક છે. આમાંથી પૂછાઈ જાય 2026માં મે બી કાંઈ પણ ક્વેશ્ચન, એનો અર્થ પૂછાઈ જાય, એનું ફૂલ ફોર્મ પૂછાઈ જાય, કયા વર્ષમાં આવેલું હતું તે પૂછાઈ જાય, બરાબર. તો ક્યારે આવેલું હતું LLP? 2008માં આવેલું હતું. LLP એટલે શું તો કે એક અલગ કાનૂની એક સંસ્થા છે જેમાં ભાગીદારોની જે લાયબિલિટી હોય એ કેવી હોય છે? લિમિટેડ હોય છે.
પહેલાં ભાગીદારી પેઢીમાં શું થતું તો કે જો કાંઈ પણ લોસ કે જતો તો એની ખુદની જે અંગત એ પણ એ વેચીને એ લોસને પૂરો કરતો, જ્યારે આમાં એવું કરવામાં આવતું નથી. જે ભાગીદારીની લાયબિલિટી હોય છે એ જેટલી પણ LLPમાં એને મૂડી આપેલી હોય, કેપિટલ આપેલી હોય ને એટલા પ્રમાણમાં જ એની હોય છે. એના સિવાયની જે અંગત એની જે એસેટ હોય છે એને આમાં લેવામાં આવતી નથી, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. અહીંયા આપણને તેનો અર્થ કીધેલો છે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે કે એક એવી ભાગીદારીની સંસ્થા જેમાં ઓછામાં ઓછા કેટલા 2 પાર્ટનર હોય છે ને તો એનું દાયિત્વ એટલે કે એની લાયબિલિટી કેવી હોય છે તો કે લિમિટેડ હોય છે. તો એને શું કહેવામાં આવે છે? લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કહેવામાં આવે છે. હવે એમાં ફીચર્સ ક્યાં છે, એની વિશેષતા શું છે તો કે એક સેપરેટ એન્ટિટી છે, જેમ આપણે કંપની હોય છે, ભાગીદારી પેઢી હોય છે, એમ સેપરેટ લીગલ એન્ટિટી છે. એને પરપેચ્યુઅલ સસેશન એટલે કે એનું જે અસ્તિત્વ છે એ કાયમી માટેનું છે અને લાયબિલિટી બધા પાર્ટનરની લિમિટેડ હોય છે. ફ્લેક્સિબિલિટી ઓફ ધ પાર્ટનર એટલે પાર્ટનરનું એડમિશન અને નિવૃત્તિ પણ એમાં થઈ શકે છે. એવું નથી હોતું કે આમાં આટલા જ પાર્ટનર હોવા જોઈએ, આનાથી વધવાનો જોઈએ, નહીં. તમે નિવૃત્ત પણ કરી શકો, કોઈ નવા પાર્ટનરને લઈ પણ શકો છો, બરાબર. ફ્લેક્સિબિલિટી ઓફ ધ પાર્ટનરશિપ. પછી પાર્ટનર કેન બી ઇન્ડિવિજ્યુઅલ ઓફ ધ બોડી કોર્પોરેટ એટલે પાર્ટનર એ અલગ છે અને બોડી કોર્પોરેટ પણ LLP પણ અલગ છે, બરાબર. બંનેને અલગ માનવામાં આવેલા છે. ઇઝી ટુ ફોર્મ એન્ડ મેનેજ કરવામાં પણ ઇઝી છે. લેસ કમ્પ્લેન્સ વિથ ધ કંપની. એક જે કંપની જે આપણે બનાવીએ છીએ એમાં ડોક્યુમેન્ટ ને એવું બધું વધુ આપણે એમાં પ્રિપેર કરવું પડે છે, જ્યારે આપણે LLPમાં એવું ઓછું કરવામાં આવે છે, બરાબર. તો એ બંને જે છે લિમિટેશન જે કંપનીની અને ભાગીદારની જે પાર્ટનરશિપ ફોર્મ હોય એની લિમિટેશન શું છે તો કે જે એની અંગત જે લાયબિલિટી હોય, અસેટ હોય, અંગત અસેટ હોય તે પણ આમાં યુઝ કરવામાં આવે છે પાર્ટનરશિપ ફોર્મમાં. પણ આમાં એ પણ લિમિટેશન હટાવી દેવામાં આવે છે. લાયબિલિટી કેવી કરી દેવામાં આવે છે? લિમિટેડ કરી દેવામાં આવી છે, બરાબર. તો એના હિસાબે આ નવું ફોર્મ બને છે, લિમિટેડ લાયબિલિટી ફોર્મ પાર્ટનરશિપ, બરાબર. તેના મુખ્ય આપણને ફાયદા પણ અહીંયા આપણને આપેલા છે. વ્યક્તિગત સંપત્તિ કેવી રહેશે? સુરક્ષિત રહેશે, કારણ કે જેટલા કેપિટલ તમારી હશે એટલું જ તમારું દાયિત્વ લાયબિલિટી એ રહેશે, બરાબર. અને મેનેજમેન્ટ ફ્લેક્સિબલ હોય છે, સેપરેટ લીગલ એન્ટિટી છે. ભાગીદારીનું તમે મૃત્યુ અથવા તો નિવૃત્ત થઈ શકે પણ તમારી જે પાર્ટનરશિપ ફોર્મ છે એ કન્ટિન્યુ ચાલે છે, બરાબર. LLP સમાપ્ત થતું નથી. પછી ટેક્સ બેનિફિટ પણ આમાં મળે છે, ઓછી અને સરળ હોય છે અને પાર્ટનરની ફ્લેક્સિબલ એ જે ફીચરમાં આવતું હતું તે જ છે, બરાબર. ચાલો તેના પછી અહીંયા તમને પાર્ટનરનું પૂછેલું છે, આપણા ક્વેશ્ચનમાં પૂછેલું છે તે જ આપણાને કીધેલું છે. ઓછામાં ઓછા LLP ચાલુ કરવા માટે 2 સભ્ય હોવા જરૂરી છે, બરાબર. તો તેને જ આપણે ત્યારે જ પાર્ટનરશિપ માનવામાં આવે છે, બરાબર. અને ડેઝિગ્નેટેડ પાર્ટનર કેવા હોવા જોઈએ તો કે ઓછામાં ઓછા 2 ડેઝિગ્નેટેડ પાર્ટનર હોવા જોઈએ. મોસ્ટ IMP છે, બરાબર. અને 2 ડેઝિગ્નેટેડ પાર્ટનરમાંથી ને 1 ઇન્ડિયન રેસિડેન્ટ હોવો ફરજિયાત છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. અને કોઈ પણ લિમિટેડ લાયબિલિટી ફોર્મ હોય ને LLP ઉમેરવું ફરજિયાત છે અને એની પણ રજિસ્ટર ઓફિસમાં એનું રજિસ્ટ્રેશન કરવાનું પણ ફરજિયાત છે, બરાબર. તો એ બધી વસ્તુ આમાં આવે છે. ચાલો તેના પછી પાર્ટનર હોય એનું દાયિત્વ શું છે, એની લાયબિલિટી શું છે તો તે પણ આપણને કહેલી દરેક પાર્ટનરનું દાયિત્વ LLPમાં આપેલી જેટલી પણ રકમ હશે ને યોગદાન રૂપે જેટલી આપેલી હશે ને એટલું જ એનું લાયબિલિટી એટલી જ એનું દાયિત્વ રહેશે, બરાબર. બીજું વધારાનું આમાં કાંઈ છે ને નહીં. જે અંગત જે અસેટ છે એની આમાં કોઈ પણ લેવામાં આવતી નથી, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો તેના પછી આપણને આપેલું છે LLP પાર્ટનરના પ્રકાર કેટલા છે. એક તો ડેઝિગ્નેટેડ પાર્ટનર આવે છે ને એક સામાન્ય પાર્ટનર આવે છે. જે ડેઝિગ્નેટેડ પાર્ટનર હોય છે જે LLP સાથે ROC અને એ બેનું પ્રતિનિધિત્વ કરે છે, જેને ડેઝિગ્નેટેડ પાર્ટનર કહેવામાં આવે છે. અને પાર્ટનર સામાન્ય રીતે મેનેજમેન્ટમાં ભાગ લઈએ એને નફા નુકસાનમાં ભાગ લઈએ તેને આપણે પાર્ટનર કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. અને LLP રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ પણ તમને મે બી પૂછાઈ જાય તો ખાસ યાદ રાખજો. UGC નેટમાં તો પૂછાય જ છે પણ GSETમાં પણ પૂછાઈ જાય તો ખાસ ધ્યાન રાખજો. 2024માં રજિસ્ટ્રાર ઓફિસ વિશેનું પૂછાઈ ગયું હતું કે ક્યાં ચોપડા રાખવામાં આવે છે. 2025માં ડેઝિગ્નેટેડ પાર્ટનર વિશે પૂછાઈ ગયું છે. અને 2026માં મે બી તમને LLPનું એક્ટ પૂછાઈ જાય કે LLPની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂછાઈ જાય તો યાદ રાખવું જરૂરી. સૌ પ્રથમ શું કરવામાં આવે છે? ડિજિટલ સિગ્નેચર કરવામાં આવે છે ત્યાર. તેના પછી જે તમને એક નંબર મળે છે જેને DIN ડિરેક્ટર આઇડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. પછી તમારું જે નામ હોય છે
એ અપ્રુવલ થાય છે LLPનું, અને પછી ઇન્કોર્પોરેટ ડોક્યુમેન્ટ તમારે ફાઇલિંગ કરવામાં આવે છે અને એગ્રીમેન્ટ અપલોડ કરવાનો હોય છે, અને લાસ્ટમાં તમને સર્ટિફિકેટ ઇન્કોર્પોરેશનનું મળી જાય છે. બરાબર, તો આ એના સ્ટેપ છે. આમાં અલગ અલગ 2-3 તમને આપેલા હોય, 2-3 નું આપેલા હોય, તો એ રીતના અલગ તમને ઓપ્શન પણ આપેલા, એના આધારે તમારે બનાવવાનું. પણ મૂળ તમારે આટલું યાદ રાખવાનું. સૌપ્રથમ તમારે ડિજિટલ સિગ્નેચર જે DIN જે નંબર છે ને એ તમારે લેવાના થશે. પછી તમારે નામ અપ્રુવલ કરાવવાનું થશે, પછી ડોક્યુમેન્ટ ફાઇલિંગ કરવાનું થશે, પછી LLP એગ્રીમેન્ટ, ને પછી લાસ્ટમાં તમને સર્ટિફિકેટ મળશે. બરાબર, તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, બીજું આમાં નવું કાંઈ છે નહીં. બરાબર, ચાલો, તો આપણાનામાં ડેઝિગ્નેટ પાર્ટનર વિશે પૂછાયેલું હતું, તો કેટલા હોય છે? 2 હોય છે. બરાબર, તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનો આજનો ક્વેશ્ચન નંબર 4, વિચ વન ઓફ ઇઝ નોટ અ ટ્રેનિંગ મેથડ? કઈ તાલીમની પદ્ધતિ નથી તે આપણાને કીધેલું છે. બરાબર, નીચે આપણાને તાલીમની અલગ અલગ પદ્ધતિ આપેલી છે, જેમાં વર્કશોપ, રોલ પ્લે, રિક્રુટમેન્ટ. હવે રિક્રુટમેન્ટ તો આવે જ નહીં, કંઈ એ કોઈ ટ્રેનિંગની પદ્ધતિ મેથડ નથી. બરાબર, તેના પછી આ પહેલું આપણને આપેલું છે અંડર સ્ટડી. તો પહેલાં આપણે જોઈ લઈએ ટ્રેનિંગની કેટલી મેથડ આપણને આપેલી છે. બરાબર, હવે HRMમાંથી ના આપણને ક્વેશ્ચન પૂછાયેલો છે, જેમાં ટ્રેનિંગની 2 મેથડ હોય છે, જેમાં એક ઓન ધ જોબ હોય છે અને એક ઓફ ધ જોબ. ઓન ધ જોબ એટલે કે કર્મચારી કામ કરતી વખતે જેને કંઈક ટ્રેનિંગ આપવામાં આવે તેને ઓન ધ જોબ કહેવામાં આવે છે. ઓફ ધ જોબ એટલે કર્મચારી કામથી અલગ જગ્યાએ લઈ જઈને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે તો એને ઓફ ધ જોબ કહેવામાં આવે છે. બરાબર, ઓન ધ જોબમાં તમે જોબ રોટેશન છે, જેમાં કર્મચારી નિર્ધારિત સમય માટે એક વિભાગમાંથી બીજા વિભાગમાંથી ત્રીજા, એમ અલગ અલગ રોટેશન કરવામાં આવે તો એને જોબ રોટેશન ટ્રેનિંગ કહેવામાં આવે છે. પછી કોચિંગ તમને આપવામાં આવે, કોઈ પણ સિનિયર મેનેજર દ્વારા તમને કર્મચારીને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે તો એને કોચિંગ કહેવામાં આવે છે. પછી જોબ ઇન્સ્ટ્રક્શન ટ્રેનિંગ, બરાબર, જે કામ કરતી વખતે જે પગલે તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? જોબ ઇન્સ્ટ્રક્શન ટ્રેનિંગ મેથડ. બરાબર, પછી એના પછી આવે છે અપ્રેન્ટિસશીપ, એટલે કે સ્કિલ વ્યક્તિ પાસેથી લાંબા સમય સુધી પ્રેક્ટિકલ કામ શીખવવામાં આવે તો તે એક પણ ટ્રેનિંગ છે ઓન ધ જોબમાં. બરાબર, તેના પછી ઇન્ટર્નશીપ, જે વિદ્યાર્થી ટ્રેનીને નિર્ધારિત સમય માટે અથવા તો 6 મહિના કેમ નિર્ધારિત જેટલો પણ એનો સમય હોય એ કામનો અનુભવ આપવામાં આવે તો એને કહેવામાં આવે છે ઇન્ટર્નશીપ ટ્રેનિંગ. બરાબર, આ બધી ઓન ધ જોબમાં આવે છે. તેના પછી આવે છે ઓફ ધ જોબમાં લેક્ચર મેથડ, જેમાં તમને લેક્ચર આપીને સમજાવવામાં આવે. ક્લાસ સ્ટડી, જે વાસ્તવિક અથવા તો કૃત્રિમ રીતે તમને એક વાતાવરણ ઊભું કરે અને તમને કહેવામાં આવે કે આનું તમે વિશ્લેષણ એનાલિસિસ કરો. પછી રોલ પ્લેઇંગ, તમે અમુક પ્રકારનો રોલ આપી દે કે મેનેજર છે તો આ ભૂમિકા તમે ભજવો. બરાબર, તો એવી રીતના પણ તમને ટ્રેનિંગ આપવામાં આવે. પછી સિમ્યુલેશન, એટલે વાસ્તવિક કાર્ય જેવી અમુક પરિસ્થિતિ તમને ઊભી કરવામાં આવે. જેમ કે તમે ગુંજન સક્સેના જે મૂવી જોયેલું હશે, તેમાં જે સૌ પ્રથમ વાર જાય છે ત્યારે એને શું હોય છે ત્યાં આજુબાજુમાં, તો કે એવી સિચ્યુએશન બનાવવામાં આવે છે ખોટી, કૃત્રિમ રીતે, આર્ટિફિશિયલ. બરાબર, તો એને કહેવામાં આવે છે. તેના પછી વેસ્ટિબ્યુલર ટ્રેનિંગ, એટલે કે વર્કશોપ જેવી અલગ જગ્યાએ તમારે સમાન સાધનો જેવી પ્રેક્ટિકલ રીતે તમને કરાવવામાં આવે છે. તેના પછી આવે છે મેનેજમેન્ટ ગેપ, જેમાં બિઝનેસના વિવિધ નિર્ણયની પ્રક્રિયાની રમત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને લાસ્ટ આવે છે ડિસ્કશન કોન્ફરન્સ, જેમાં સમૂહ અથવા તો ગ્રુપ દ્વારા વિચારણા, વિનિમય અને લર્નિંગ થાય છે. તો એ આ બધી ટ્રેનિંગની મેથડ આપેલી છે. બરાબર, હવે નીચેનામાંથી આપણને ક્યુ પૂછેલું કઈ તાલીમની પદ્ધતિ નથી એવું આપણને પૂછેલું હતું, તો એ ક્યુ આવે તો કે રિક્રુટમેન્ટ. બરાબર, એ તાલીમની પદ્ધતિ નથી. પણ એ શું રિક્રુટમેન્ટ એટલે શું થશે, તો કે આપણે કર્મચારીને આપણા જે કંપનીમાં જોબ માટે બોલાવીએ એને રિક્રુટમેન્ટ કહેવામાં આવે છે સામાન્ય ભાષામાં કહીએ. બાકી આ બધી મેથડ છે. બરાબર, મેં તમને સમજાવી દીધું. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. કન્ટ્રીબ્યુશન માર્જિનિંગ ઇઝ ઓલ્સો નોન એઝ, સીમાંત ફાળને પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે. ઓપરેટિંગ પ્રોફિટ કહેવામાં આવે છે, ગ્રોસ પ્રોફિટ કહેવામાં આવે છે, માર્જિનલ ઇન્કમ કહેવામાં આવે છે કે માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે. તો પહેલાં તો હું તમને સમજાવી દઉં એ આખું ફોર્મેટ. બરાબર, તો સૌપ્રથમ શું આવે છે? સેલ્સ. બરાબર, સેલ્સમાંથી આપણે માઇનસ શું કરીએ છીએ? વેરિયેબલ કોસ્ટ. અને પછી શું મળે છે તો કે આપણને કન્ટ્રીબ્યુશન મળે છે. બરાબર, તો આ જે કન્ટ્રીબ્યુશન આપણને મળ્યું ને એની વાત કરેલી છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને આપણે શું કહીએ છીએ તો કે માર્જિનલ ઇન્કમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માર્જિનલ ઇન્કમ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર,
અને તેના પછીનું આપણે આગળ જો આવડું સ્ટેટમેન્ટ આગળ વધાવીએ તો શું થાય છે, કન્ટ્રીબ્યુશનમાંથી માઇનસ શું થઈ જાય, ફિક્સ કોસ્ટ, અને પછી અહીં ફિક્સ કોસ્ટ માઇનસ થાય પછી આપણને શું મળે છે તો કે ઓપરેટિંગ પ્રોફિટ મળે છે, EBIT જેને આપણે કહીએ છીએ. શું મળે છે, ઓપરેટિંગ પ્રોફિટ મળે છે, બરાબર, જે આપણને આ ઓપ્શનમાં આપેલો છે. ચાલો તો એ કાંઈ આપણો આન્સર થશે ને આપણે શું આન્સર થશે, કોન્ટ્રીબ્યુશન માર્જિનલ એટલે શું થાય તો કે માર્જિનલ ઇન્કમ કહેવામાં આવે છે. સેલ્સમાંથી આપણે વેરિયેબલ કોસ્ટ માઇનસ કરી દે ને પછી આપણને જે મળે ને એને માર્જિનલ ઇન્કમ કહેવામાં આવે છે, સીમાંત આવક કહેવામાં આવે છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન ધ આઇટમ ઓફ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. નીચેનામાંથી કયું વિદેશી પોર્ટફોલિયો રોકાણની વસ્તુ નથી. હવે જો FDI અથવા તો ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિશે તમે ન જોયેલો હોય વિડીયો તો જોઈ લેજો. આપણી ચેનલ ઉપર આપણે એને અપલોડ કરી દીધેલો છે. તેની અલગ અલગ થિયરી અપલોડ કરેલી છે. એ વિડીયોમાં મેં બધું જ વસ્તુ ડિટેલ્સમાં સમજાવેલી છે અને સાથે તેમને MCQ પણ કરાવેલા છે. તો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, બરાબર. તો ચાલો આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો શું હમણાં કીધું છે તો ક્યુ પોર્ટફોલિયોનું મેનેજમેન્ટનું આઇટમ કે વસ્તુ નથી તો કી નહીં આવે તો કે ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ જોઈન્ટ વેન્ચરમાં આવે, તેને આપણે પોર્ટફોલિયોમાં નથી આવતી. કેમાં આવે છે તો કે ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનું ક્વેશ્ચન કરીએ. વિચ સેટ હેઝ ધ મિનિમમ વેરિએશન. અવલોકનના 4 સેટ નીચે આપેલા છે. કયા સમૂહમાં ન્યૂનતમ પ્રસારણ છે તે આપણે કહેવાનું છે. હવે સ્ટેટિસ્ટિકમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. આપણાને અલગ અલગ 4 ઓપ્શન અહીંયા આપણાને આપેલા છે, બરાબર. હવે આમાંથી વેરિએશન પ્રસારણ ઓછામાં ઓછું છે એ આપણે કહેવાનું છે. તો કેમાં છે તે આપણે કહેવાનું છે. હવે પહેલી સિરીઝ ડેટા સેટ પહેલો જોઈએ તો એમાં 46, 48, 51, 55 અને 59 આપેલું છે. તો બધાની વચ્ચે કેટલો ડિફરન્ટ રહે છે તો કે બધાની વચ્ચે આપણે જોઈએ તો બબેનો ડિફરન્ટ આપણે જોઈએ તો રહીએ છે, બરાબર. તો તે તો નહીં આવે, જોઈ લે હજી કેટલા કેમાં છે. તો આમાં બધામાં કેટલા બબેનો ડિફરન્ટ આવે છે. પછી અહીંયા 51 થી 55માં જોઈએ તો વધી જાય છે. કેટલો આવે છે, 52, 53 ને 54, 3નો ડિફરન્ટ થઈ જાય છે, બરાબર, પહેલી સિરીઝમાં. તેના પછી આપણે જોઈએ તો બધામાં 10-10નો ડિફરન્ટ છે, બરાબર. 30, 40, 50 એટલે 10-10નો ડિફરન્ટ છે, વેરિએશન વધુ છે. ચાલો તેના પછી જોઈએ તો 10-10નો છે અને 10થી વધીને 20નો પણ થઈ જાય છે, બરાબર. તો એ સિરીઝ પણ નહીં આવે. પણ એના પછીની ચોથી સિરીઝ આપણે જોઈએ તો 48 આપેલું છે. 48 પછી 49, 50, 51 તો એમાં બધામાં એક-એકનો જ વધે છે આંકડો. કેટલાનો, બધામાં એક-એકનો જ આંકડો વધે છે. તો વેરિએશન કેટલું છે, માત્ર ને માત્ર એક પોઈન્ટથી બીજા પોઈન્ટ માટે જવા માટેનો વચ્ચેનો ડિફરન્ટ કેટલો આવે છે, માત્ર એક જ આવે છે, બરાબર. 48 અહીંયા આપેલા છે, અહીંયા 49 આપેલા છે, પછી અહીંયા 50 આપેલા છે, 51 એટલે વચ્ચેનો ડિફરન્ટ માત્ર એક જ છે. તો એનું વેરિએશન ઓછું છે. હવે એના પહેલાંની આપણે સિરીઝ જોઈએ તો અહીંયા 30 આપેલા છે, 40 આપેલા, તો બેયનું વચ્ચેનું વેરિએશન કેટલું આવે તો કે 10નું આવે છે, 10નું. તો એમાં વધી જશે, બરાબર. આપણને ઓછું કેમાં છે એ પૂછેલું છે. તો ક્યુ આવશે તો કે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે, બરાબર. સિરીઝ જે ચોથી આપેલી છે એમાં વેરિએશન ઓછું છે, માત્ર એક-એકનો જ વધારો થાય છે, બરાબર. આમાં બીજું કાંઈ નવું છે નહીં. ચાલો તેના પછીનો ક્વેશ્ચન હવે આપણે જોઈએ. RRB વેર એસ્ટાબ્લિશ ઇન ધ યર. RRBનું સ્થાપનાનું વર્ષ હતું કયું છે. પહેલાં તો RRBનું ફૂલ ફોર્મ શું થાય તો કે રૂરલ રિલીજન બેંક, બરાબર. જે ટાઈપ્સ ઓફ બેંક છે તેમાં મેં આ સમજાવી દીધેલું છે. તમે તે વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. તેમાં આપણે કોમર્શિયલ બેંક, રૂરલ બેંક, નાબાર્ડ, બીજી ઘણી બધી જે RRB, અને આમાં આપણાને એનું સ્થાપનાનું ઇસ્ટાબ્લિશ યર પૂછેલું છે રિલીજન રૂરલ બેંકનું, બરાબર. તો એનું સ્થાપનાનું વર્ષ કયું છે. હવે સ્થાપનાનું વર્ષ અલગ હોય છે અને એનું એક્ટ પણ અલગ હોય છે, ખાસ તે ધ્યાન રાખજો, બરાબર. તો આમાં આપણાને એનું સ્થાપનાનું યર પૂછેલું છે તો કેટલામાં હોય તો કે 1975. જો રિલીજન રૂરલ બેંક છે ને એનું ઇસ્ટાબ્લિશ યર 1975 છે, જ્યારે એનો એક્ટ કયો છે તો કે 1976 છે, બરાબર. તો ખાસ તે યાદ રાખજો. એનો એક્ટ કયો છે તો કે 1976નો એનો એક્ટ છે RRBનો, તે ભૂલાય નહીં, બરાબર. આપણાને આમાં યર પૂછાયેલું હતું. હવે આ જે RRB છે એ કેના માટે બનાવવામાં આવેલી હતી તો કે જે ગ્રામ્ય લોકોના જે વિસ્તાર
છે ને એમાં વિકાસ કરવા માટે આ બેંક બનાવવામાં આવેલી હતી, બરાબર. ત્યાંના લોકોને બેન્કિંગ સુવિધા આપવા માટે આ બેંક બનાવવામાં આવેલી છે, તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઇન સેક્યુટરાઇઝેશન ડીલ વિચ એન્ટી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઇસ્યુઇંગ ધ સિક્યુરિટી ટુ ઇન્વેસ્ટર. સેક્યુરિટાઇઝેશન ડીલમાં રોકાણકારોને જામીનગીરી જારી કરવા માટે કઈ એન્ટિટી જવાબદાર છે? જો તમે કેટલા બધા લોકો મને મેસેજ કરીને એમ કહે છે ને કે મેડમ ગુજરાતીમાં લઈ આવો, ગુજરાતીમાં લઈ આવો. જો અહીંયા તમે જોઈ લો, સેક્યુટરાઇઝેશનનું ગુજરાતી એમનેમ સેક્યુટરાઇઝેશન આપી લીધું, ડીલનું એમનેમ ડીલ આપી દીધું, એન્ટિટીનું એન્ટિટી આપી દીધું. હવે ઇંગ્લિશનું એમનેમ તમને ઇંગ્લિશ જ આપી દે છે. હવે આની જગ્યાએ તમે ગુજરાતીમાં જો તમે રીડ કર્યું હોય સેક્યુટરાઇઝેશનનું તો તમને આ ક્વેશ્ચન સમજમાં જ ન આવે, બરાબર. એટલા માટે હું તમને કહું છું તો કે અમે ઇંગ્લિશ ઉપર વધુ ભાર મૂકો, બરાબર. ચાલો તો હવે આનું આપણે જોવાનું છે કે જવાબદારી જે જામીનગીરી જાહેર કરવામાં આવે છે કઈ એન્ટિટી એના માટે જવાબદાર છે એનો આપણાને આન્સર આપવાનો છે. નીચે આપણાને ઓપ્શન આપેલા છે. ઓર્ગેનાઇઝેશન, સર્વિસર, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કે રેટિંગ એજન્સી. કોણ આના માટે જવાબદાર છે તે કહેવાનું છે. તો સ્પેશિયલ પર્પઝ એન્ટિટી છે એના માટે જવાબદાર છે. કોણ જવાબદાર છે? સ્પેશિયલ પર્પઝ એન્ટિટી, બરાબર. સેક્યુટરાઇઝેશન એટલે શું? એમાં શું હોય છે? તો કે એટલે કે બેંક કે ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી લોન અથવા તો અન્ય ફિનાન્શિયલ એસેટને એકત્ર કરીને પૂલ કરીને તેને સિક્યુરિટીમાં રૂપાંતર કરીને ઇન્વેસ્ટરને વેચવાની જે પ્રક્રિયા છે ને એને કહેવામાં આવે છે, બરાબર. તો એનો જવાબદાર કોણ હોય છે? તો કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, બરાબર. ચાલો એના પછી આવે છે તેના પછીનો ક્વેશ્ચન. એન્ડ ધ આઈસો ક્વોન્ટ વિથ ધ ઇન્ફિનિટ એફિશિયન્ટ ટેકનિક વુડ ઇમ્પ્લાય. અનંત કાર્યક્ષમ તકનીકો સાથે સમ ઉત્પાદન સૂચવે છે. શું સૂચવે છે તે આપણે કહેવાનું છે, બરાબર. ઓપ્શન આપેલો છે. એ કન્વેક્સ કર્વ ટુ ધ ઓરિજન, બી કન્કેવ કર્વ ટુ ધ ઓરિજન, સી ડિસકન્ટિન્યુ ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ ટુ ધ ઓરિજન, કે ડી લાઇનર ડાઉનવર્ડ સ્લોપ વિથ ધ રિસ્પેક્ટ ઓફ ધ ઓરિજિનલ, બરાબર. હવે કેવી રીતના એની કર્વ હોય છે એની આઈસોકન્ટની કર્વ કેવી રીતના હોય આપણને પૂછેલી છે, બરાબર. તો આપણે આમ જોઈએ આઈસોકન્ટની કર્વ જે એમાં સ્ટડી કરવામાં આવે છે તો એ કેવી હોય છે? તો કે કન્વેક્સ હોય છે. આમ જે હોય ને એને કન્વેક્સ કહેવામાં આવે છે. તો શું થશે? તો કે કન્વેક્સ હોય છે. કેવી હોય છે? ઓરિજનથી કન્વેક્સ હોય છે. ખાસ ધ્યાન રાખજો. ચલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધીસ ધ લેસ્ટ લાઇકલી ટુ બી ઇન્ક્લુડ ઇન ધ ઇન્ક્રીમેન્ટલ કેશ ફ્લો ફોર ધ કેપિટલ બજેટિંગ. જે મૂડી અંદાજપત્ર માટે વધારાની રોકડ પ્રવાહમાંથી ક્યુ સૌથી ઓછું સમાવવામાં આવે છે તેની શક્યતા છે તે આપણે કહેવાની છે. નીચે આપણને ઓપ્શન આપેલા છે. કોસ્ટ સેવિંગ ડ્યુ ટુ ઓટોમેશન, ડિપ્રિસિએશન ટેક્સ લીડ, સમ કોસ્ટ ચાર્જ ઇન ધ વર્કિંગ કેપિટલ. ગુજરાતીમાં આપણને આપેલું છે. સ્વયંશીલ સાધનોના કારણે પડતરની બચત, ઘસાણો, કર કવચ, ડૂબેલી પડતર કે કાર્યશીલ મૂડીના ફેરફાર. નીચેનામાંથી ક્યુ છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો આનો આપણો જવાબ થશે સંકોષ્ટ, બરાબર. એનો આપણે ઓછો યુઝ કરીએ છીએ, બરાબર. ડૂબેલી જે પડતર હોય તેની શક્યતા ઓછી છે આમાં આવવાની, બરાબર. ચાલો તેના પછીનું ક્વેશ્ચન જોઈએ. ધ મેન વિટેન ટેસ્ટ એટલે કે યુ ટેસ્ટ. ધ યુ ટેસ્ટ ઇઝ ધ નોન પેરામેટ્રિક અલ્ટરનેટિવ ટેસ્ટ ઇઝ ટુ મેન પરીક્ષણ. યુ પરીક્ષણ એ ખાલી જગ્યાનો બિન પ્રચલિત નો વિકલ્પ છે. કોની અલ્ટરનેટિવ છે? કઈ નોન પેરામેટ્રિકની તે આપણે કહેવાનું છે, બરાબર. વન સેમ્પલ ટી ટેસ્ટ કે ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટ કે પેર સેમ્પલ ટી ટેસ્ટ કે વન વે એનોવા. હવે ટી ટેસ્ટ આવે તો આપણને ખબર જ છે, પણ વન સેમ્પલ આવશે, પેર આવશે કે ઇન્ડિપેન્ડન્ટ આવશે તે આપણે જોવાનું છે. એની પહેલાં આપણે બીજી પણ ઘણી નોન પેરામેટ્રિક ને પેરામેટ્રિક છે અને કેની ઓલ્ટરનેટિવ છે ને તે આપણે જોઈ લઈએ, બરાબર. મે બી તમને 2026માં પૂછાઈ જાય બીજી એક આડી ટેસ્ટમાં તો તમને ખબર હોવી જોઈએ, બરાબર.
તો અહીંયા આપણાને આ બાજુ આપણાને પેરામેટ્રિક ટેસ્ટ આપેલી છે, આ બાજુ નોન પેરામેટ્રિક, અને એનો કેમ ઉપયોગ યુઝ થાય છે તે પણ આપેલું છે, બરાબર. હવે જે ઇન્ડિપેન્ડન્ટ ટી ટેસ્ટ આપેલી છે એ કોની અલ્ટરનેટિવ છે નોન પેરામેટ્રિકની, તો કે યુ ટેસ્ટની, બરાબર. અને એનો ઉપયોગ શું થાય છે તો કે કમ્પેર કરવા માટે, ટુ ઇન્ડિપેન્ડન્ટ જે ગ્રુપ હોય એને કમ્પેર કરવા માટે. તેના પછી પેઇડ ટી ટેસ્ટ છે એની અલ્ટરનેટિવ નોન પેરામેટ્રિક કઈ છે તો કે વિલ્કોઝન સાઇન રેન્ક ટેસ્ટ, બરાબર. એની પણ કમ્પેર કરવા માટે ટુ રિલેટેડ પેર જે એકબીજાને રિલેટેડ હોય તેના માટેની, બરાબર. તેના પછી વન સેમ્પલ ટી ટેસ્ટ એ પણ કેની છે તો કે રેન્ક ટેસ્ટની છે. તેના પછી વન વે એનોવા એ કેની અલ્ટરનેટિવ છે તો કે ક્રુસ્કલ એચ ટેસ્ટની અલ્ટરનેટિવ છે, બરાબર. તેના પછી એનોવા જે મેઝર રિપીટેડ મેઝર માટે તો કે ફાઇડર મેન ટી ટેસ્ટની અલ્ટરનેટિવ છે. પછી પિયર્સન કોરિલેશન એ કોને છે તો કે સ્પિયરમેન રેન્ક કોરિલેશનની અલ્ટરનેટિવ છે. પછી તેના પછી અલગ અલગ આપણને આપેલી છે, બરાબર. તો કાઈ સ્ક્વેર મે બી તમને પૂછાય છે એવી છે તો કે ફિશર્સ એક્સટેન્ટ ટેસ્ટની અલ્ટરનેટિવ ટેસ્ટ છે, બરાબર. તો મોસ્ટ આઈએમપી છે, તમે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, બરાબર. ચાલો, તો આનો આપણો આન્સર શું થશે તો ઓપ્શન નંબર બી ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટેસ્ટ, સ્વતંત્ર નિર્દોષ ટી પરીક્ષણ, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. હુ હેઝ ડેવલપ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ફ્યુચર અર્નિંગ મોડલ ઓફ હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ, માનવ હિસાબી પદ્ધતિનું ભવિષ્યનું કમાણીનું વર્તમાન મૂલ્ય મોડલના પ્રણેતા કોણ છે તે કહેવાનું છે, બરાબર. હેકિમિયાન એન્ડ જોન્સ, બી આપેલું છે રેસિસ લાઇકર્જ એન્ડ એરિક જી પ્લેમહોર્જન્ટ, કે ડેવિન પર્સન અને મેકાથી, કે લેવ સ્વાર્ટ્ઝ, બરાબર. કોણ છે તે કહેવાનું છે, બરાબર. માનવ હિસાબી પદ્ધતિનું ભવિષ્યની કમાણીનું મૂલ્ય છે એના મોડલ, એના પ્રેરણા એ મોડલ કોણે આપેલું હતું, બરાબર. કોને ડેવલપ કરેલું હતું તે આપણે કહેવાનું છે. તો કોને કરેલું હતું તો કે લેવ એન્ડ સ્વાર્ટ્ઝ, લેવ એન્ડ સ્વાર્ટ્ઝ. ચાલો, આ બધા ડાયરેક્ટ ક્વેશ્ચન છે, બરાબર. એમાં કાંઈ સમજાવવાનું ન આવે. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ફેક્ટર મોટિવેટેડ ધ કંપની ટુ અંડરટેક ધ CSR એક્ટિવિટી, નીચેનામાંથી કયું કંપનીને CSRને લગતી પ્રવૃત્તિ કરવા માટે મુખ્ય પ્રેરક બળ છે તે આપણે કહેવાનું છે. હવે CSR એટલે તમને ખબર હશે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર. તેનો આપણે એક્ટ મેં તમને કીધેલો, તેની ધારાની જે સેક્શન છે કેટલામી હતી તો કે 135ની એની સેક્શન હતી. અને કેટલા ટકા આપણે CSR આપણા નેટવર્કમાંથી આપીએ છીએ તો કે 2% સુધીનું આપીએ છીએ, બરાબર. અને કેટલી નેટવર્ક કે કેટલી પ્રોફિટ ને ટર્નઓવર હોવું જોઈએ એ પણ મેં તમને કીધેલું છે, બરાબર. તો આમાંથી એનું જે એવું CSRને લગતી પ્રવૃત્તિ કરવા માટેનું મુખ્ય પ્રેરક બળ આમાંથી કયું છે, શા માટે આપણે કરીએ છીએ, મોટિવેટ કોણ કરે છે તે આપણે કહેવાનું છે. નીચે આપણને ઓપ્શન આપેલા છે. એ અવોઇડન્સ ઓફ ધ ટેક્સને અવોઇડ કરવા માટે આપણે CSRને લગતી પ્રવૃત્તિ કરી છે. કે પછી એન્હાન્સમેન્ટ ઓફ ધ બ્રાન્ડ રેપ્યુટેશન, એટલે આપણે બ્રાન્ડની રેપ્યુટેશન વધારવા માટે આપણે એવું કરીએ છીએ. કે પછી પ્રોફિટેબિલિટી ઓફ ધ એમ્પ્લોય સેલેરી રિડક્શન, બરાબર. એટલે કર્મચારીઓને પગાર ઘટાડવા માટે આપણે CSRની પ્રવૃત્તિ કરીએ છીએ. કે લાસ્ટમાં આપણને આપેલું છે કે મેક્સિમાઇઝેશન ઓફ ધ શેર હોલ્ડર વેલ્થ, કે શેર હોલ્ડરની સંપત્તિમાં વધુને વધુ કરવા માટે. શા માટે આપણે CSRને લગતી પ્રવૃત્તિ કરીએ છીએ તે કહેવાનું છે. એટલે એનું જે મુખ્ય પ્રેરક બળ કયું છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો કયું છે તો કે એન્હાન્સમેન્ટ ઓફ ધ બ્રાન્ડ રેપ્યુટેશન, બરાબર. બ્રાન્ડની રેપ્યુટેશન વધે તેના માટે આ બધી વસ્તુ કરીએ છીએ, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન મેનેજમેન્ટમાંથી આપણને પૂછાયેલો છે. ધ નેડ હાયરાર્કી થિયરી વોઝ પ્રોપાઉન્ડ બાય, આવશ્યક શ્રેણી સ્તરનો સિદ્ધાંત સૂચવાયેલ છે. કેને સૂચવાય? એલ્ટન માયો, મેકફાર્લેન્ડ, કે એબ્રાહમ માસ્લો,
માર્શલો કે પછી કુંતુંજલ અને ઓડોનલ. કોને આપેલો છે? 11મા ધોરણમાં આપણને આવેલું છે. કોને આપેલું છે નીડ હાયરાર્કી? તો કે માર્શલોએ આપેલી હતી. બરાબર. એના કયા 5 સ્ટેપ છે તે પણ આપણે જોઈ લઈએ. બરાબર. તમને પૂછાઈ જાય કે ગોઠવો, આડાહવડા આપેલા હોય અને તમને ક્રમમાં ગોઠવવાનું પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. સૌપ્રથમ શું આવે તો કે સાયકોલોજીકલ નીડ. સાયકોલોજીકલ નીડમાં તમારું ફૂડ આવી જાય, વોટર આવી જાય, સેટલમેન્ટ એટલે પ્રાથમિક વસ્તુ ખાવા પીવાની ને રહેવાની સારી તમારી જે જરૂરિયાત હોય ને તે પહેલાં સ્ટેપમાં આવી જાય. પહેલી આપણી જરૂરિયાત શું હોય તો કે ખાવા પીવાની ને રહેવાની. બરાબર. પહેલું સ્ટેપ સાયકોલોજીકલ નીડ. બીજું કયું આવે છે તો કે સેફ્ટીની નીડ. તમે જ્યાં જગ્યાએ કામ કરતા હોય ત્યાં તમને સેફ્ટી હોવી જરૂરી છે. બરાબર. જોબની સિક્યુરિટી, હેલ્થ સિક્યુરિટી. બરાબર. તો એ બધી વસ્તુ બીજામાં આવે છે. તેના પછી શું આવે તો તેના પછી તમારી નીડ ફોર લવ, એટલે કે તમને જે સોશિયલ તમારી જે ફેમિલી છે, તમારા ફ્રેન્ડ છે, એની પાસેથી સારો એવો આદર અથવા તો તમારું જે સન્માન કરે એવો પણ તમે મનમાં રાખો ને કે હવે તમારી પાસે સાયકોલોજીકલ નીડ ફૂલફિલ થઈ ગઈ છે, સેફ્ટીની નીડ ફૂલફિલ થઈ ગઈ છે, તો હવે તમારી એવી આશા હોય કે તમને જે પરિવારના સભ્ય છે એ સારી રીતના બોલાવે. બરાબર. તો સોશિયલ નીડ્સ આવી જાય. તેના પછી એસ્ટીમ નીડ એટલે કે નીડ ફોર રિક્વાયરમેન્ટ, રિસ્પેક્ટ તમે આપો, રિકોગ્નાઇઝ, ટેસ્ટસ અને તમારી સેલ્ફ એસ્ટીમ વધે એટલે કે માન સન્માનની વાત આવી જાય તેના પછી. અને લાસ્ટ આવી જાય છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, જેમાં આપણે આત્મસન્માનની વાત કરીએ. આપણે એટલા મોટા ક્ષેત્ર ઉપર પહોંચી જઈએ છીએ કે જ્યાં આપણાથી વધુ સારું તે ક્ષેત્રમાં, તે ફિલ્ડમાં કોઈને ન આવડતું હોય. જેમ આપણે સંગીતમાં જોઈએ તો લતા મંગેશકર આવી છે, એક્ટરમાં જોઈએ કે અમિતાભ બચ્ચન છે. બરાબર. તો એવી જ જગ્યા છે એને સેલ્ફ એક્ચ્યુલાઇઝ. તો આ એના 5 સ્ટેપ આપેલા છે. તમને પૂછાઈ જાય, ક્રમમાં ગોઠવવાના પૂછાઈ જાય અથવા તો પૂછાઈ જાય ત્રીજું સ્ટેપ કયું આવે, ચોથું કયું આવે તો તમને ખબર હોવી જોઈએ. બરાબર. મોસ્ટ IMP છે, નોટ ડાઉન જરૂરથી કરી લેજો. બરાબર. અને એ ગુજરાતીમાં પણ મેં સાઈડમાં આપેલું જ છે એટલે તમારે અમે ગુજરાતીમાં પણ આપેલું છે. બરાબર. એવું હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચાલો, આમાં માત્ર આપણને કોણે આપેલું હતું તે જ પૂછેલું છે. ચલો, તેના પછીનો ક્વેશ્ચન છે ડિપોઝિટ અંડર ધ ફોરેન કરન્સી નોન રેસિડન્ટ સ્કીમ કેન બી એક્સેપ્ટ ફોર ધ મિનિમમ પીરિયડ ઓફ. વિદેશી ચલણ બિન નિવાસી યોજના હેઠળ થાપણો ઓછામાં ઓછા ખાલી જગ્યા સમયગાળા માટે સ્વીકાર શકાય છે. કેટલા સમય માટે સ્વીકારી શકાય છે તે આપણે કહેવાનું છે. તો કે માત્ર ને માત્ર 1 વર્ષ સુધી સ્વીકારાય છે. 1 વર્ષ માટે. બરાબર. 1 યર. ચલો, તેના પછીનું છે અકોર્ડિંગ ટુ ધી ગિલર મિલર ચેન્જિંગ ધ કેપિટલ સ્ટ્રક્ચર. ગ્લિનર મિલરના મતે જ્યારે મૂડી માળખા બદલાય છે ત્યારે શું થાય છે તે કહેવાનું છે. હવે જો કેપિટલ સ્ટ્રક્ચર વિશેનું આખું ચેપ્ટર આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરેલું છે, જેમાં અલગ અલગ જેટલા પણ આપેલા છે ટ્રેડિશનલ, નેટ ઓપરેટિંગ ને અલગ અલગ જેટલા પણ મોડલ છે બધા મેં સમજાવી દીધેલા છે. આ પણ સમજાવેલું છે. વિધાઉટ ટેક્સ અને વિથ ટેક્સ બંને સમજાવી દીધેલા છે. ન જોયો તો તે વિડીયો જરૂરથી જોજો. જેટલા પણ હું વિડીયો અપલોડ કરું છું આપણી ચેનલ ઉપર એ મોસ્ટ IMP ને ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય ને તે જ હું અપલોડ કરું છું. અને આ વખતે આપણે GSET 2026ની એક્ઝામ આવે તે પહેલાં પૂરો સિલેબસ કમ્પ્લીટ કરવાના છે. બરાબર. તો જોવાનું ભૂલશો નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. ઓકે. સો આ ક્વેશ્ચનમાં આપણને એ જ પૂછેલું છે કે વિધાઉટ ટેક્સમાં કેપિટલ સ્ટ્રક્ચરમાં શું ચેન્જ થાય છે ને તે આપણે પૂછેલું. શું થશે? ઇન્ક્રીઝ ધ ફર્મ વેલ્યુ ઇન્ક્રીઝ થશે કે ઇઝ નો અફેક્ટ ઓન ધ ફર્મ વેલ્યુ પર કોઈ પણ અફેક્ટ નહીં પડે કે રિડ્યુસ ધ ટોટલ જે કોસ્ટ હોય એ રિડ્યુસ થશે કે ડી કે ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ ઇક્વિટી. શું થશે તે આપણે કહેવાનું છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમારી જે ઓવરઓલ કોસ્ટ અને જે ફર્મની વેલ્યુ હશે ને એ એકબીજાની કેવી છે? એકબીજાથી વિરુદ્ધ છે. ફર્મની કોસ્ટ વધે તો તમારી વેલ્યુ શું થાય છે? ઘટે છે. બરાબર. તો આ બે એકબીજાની વિરુદ્ધ હોય છે. તે મેં ત્યાં સમજાવેલું છે. તમે એ વિડીયો જરૂરથી એકવાર જોઈ લેજો. બરાબર. તો એ ખાસ તમે યાદ રાખજો, એ બે એકબીજાનું વિરુદ્ધમાં છે. તો હવે આમાં મોદી મિલરમાં આપણને પૂછેલું છે કે એમાં ટેક્સ વિધાઉટમાં શું થશે? તો એમાં કોઈ પણ અસર થતી નથી. બરાબર. એમાં આપણે એક મોડર્ન અપ્રોચ આવે છે અને એક ટ્રેડિશનલ અપ્રોચ આવે છે. બરાબર. જે મોડર્ન અપ્રોચ હોય છે જેમાં કોઈ અસર થતી નથી. તમે
ફર્મની વેલ્યુ ઉપર કોઈ અસર નથી થતી. બરાબર, મૂડી માળખું તમે બદલાવો, કેપિટલ વધુ રાખો, ઓછી રાખો, ડેપ્ટ વધુ રાખો, ઓછી રાખો, ઇક્વિટી વધુ રાખો, ઓછી રાખો, એનાથી તમારી પેઢીના મૂલ્યો પર કોઈ પણ અસર થતી નથી એવું માનવામાં આવે છે વિધાઉટ ટેક્સમાં. બરાબર, વિથ ટેક્સમાં તો અસર થશે. બરાબર, તો ખાસ તે ધ્યાન રાખજો. બંને મેં ત્યાં સમજાવેલું છે, તમે એકવાર એ વિડીયો જોઈ લેજો, પછી આ ક્વેશ્ચન ઉપર આવજો એટલે તમને સમજાઈ જશે. બરાબર, આ કી પોઈન્ટ મેં તમને સમજાવી દીધા છે આ ક્વેશ્ચનના. ચલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વેન અ સેલર સેટ ધ entire price of the new product at a higher level called the strategy is. જ્યારે વેચાણકાર જે નવા ઉત્પાદનની પ્રારંભિક જે કિંમત હોય છે એ ઊંચા સ્તરે સેટ કરે છે ત્યારે આ વ્યૂહરચનાને કેવી પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે. માર્જિનલ કોસ્ટ પ્રાઇઝિંગ, ગોઈંગ રેટ પ્રાઇઝિંગ, મેકઅપ પ્રાઇઝિંગ કે સ્કીમિંગ પ્રાઇઝિંગ. બરાબર, હવે જો આપણાને શું કીધું છે, શરૂઆતમાં તમારી કિંમત કેવી હશે, ઊંચી હશે, અને પછી ધીમે ધીમે તમે ઓછો ઘટાડો કરો. પણ શરૂઆતમાં કિંમત વધુ હોય તો એ કેવી પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી છે, તો કે સ્કીમિંગ પ્રાઇઝિંગમાં શું હોય છે, તે શરૂઆતમાં તમારી પ્રાઇસ કેવી ઊંચી હોય છે, પછી થોડીક નીચે આવે, બહુ નથી આવતી પણ થોડીક નીચે આવે છે. બરાબર, શા માટે એવું હોય, કારણ કે એના સબસ્ટિટ્યૂટ એ કોઈ અવેલેબલ બજારમાં નથી હોતા, એટલા માટે એ એવી સ્ટ્રેટેજી અપનાવે છે. બરાબર, જેમાં આવી જાય એપલ આવી જાય, રોલેક્સ આવી જાય. બરાબર, એ બધી બ્રાન્ડ હોય એની કિંમત શરૂઆતમાં કેવી હોય છે, હાઈ હોય છે. બરાબર, તેના પછીની એક સ્ટ્રેટેજી આવે છે, આ જે નવી પ્રોડક્ટ બજારમાં આવે ને એના માટેની બે સ્ટ્રેટેજી છે, એક તો સ્કીમિંગ અને એક પેનેટ્રેશન. બરાબર, તો ખાસ ત્યાં ધ્યાન રાખજો. સ્કીમિંગમાં શરૂઆતની પ્રાઇસ હાઈ રાખવામાં આવે છે, પેનેટ્રેશનમાં શરૂઆતની પ્રાઇસ કેવી રાખવામાં આવે છે, લો રાખવામાં આવે છે, કારણ કે એના સબસ્ટિટ્યૂટ બજારમાં અવેલેબલ હોય છે એટલા માટે. બરાબર, તો ખાસ તે ધ્યાન રાખજો, ભૂલાય નહીં. સ્કીમિંગ અને જે પેનેટ્રેશન જે પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી છે ને એમાંથી દર વખતે ક્વેશ્ચન હોય જ છે, તમારે જોઈ લેવાનું. કાં એની વ્યાખ્યા આપેલી હોય છે, કાં તો તમને એક એક્ઝામ્પલ આપેલું હોય છે કે એપલ કંપની એની કઈ વ્યૂહરચના અપનાવેલી હતી, તો કે સ્કીમિંગની. બરાબર, અથવા તો જીઓનું પૂછે છે, જીઓએ કહ્યું તો કે એની શરૂઆતની એની પ્રાઇસ કેવી હતી, લો હતી, સાવ ઓછી હતી, ફ્રીમાં પણ તમને રિચાર્જ આપતા, 3 મહિના સુધી તમને ફ્રીમાં આપેલું હતું. બરાબર, તો એની સ્ટ્રેટેજી કેવી, પેનેટ્રેશનની હતી. શરૂઆતનો એનો ભાવ કેવો હતો, ઓછો હતો, તો એવું તમને પૂછાય છે મે બી, તો યાદ રાખવું જરૂરી છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, ધ પ્રેઝન્ટ ગવર્નર ઓફ ધ RBI ઓફ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે વર્તમાનના ગવર્નર કોણ છે તે આપણે કહેવાનું છે. બરાબર, તો કોણ છે, તો કે સંજય મલ્હોત્રા. હવે જો આરબીઆઈ બેંક વિશેનો 1 કલાકનો વિડીયો છે મેં અપલોડ કરી દીધો છે. આરબીઆઈ વિશે A to Z બધી જ વસ્તુ ત્યાં આપેલી છે. પહેલાં ગવર્નરથી લઈને અત્યારે હાલના જેટલા પણ ગવર્નર થયા છે તે બધા ત્યાં મેં સમજાવેલા છે. ન જોયો હોય તો તે વિડીયો જરૂરથી જોઈ લેજો. બરાબર, તો આમાં શું આવશે, અહીંયા ઓપ્શન નંબર C આપણો આવશે. બરાબર, ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. પીપલ એન્ડ મટીરિયલ શુડ બી ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ ઇઝ કોલ્ડ. એને શું કહેવામાં આવે છે, પીપલ અને મટીરિયલ એટલે લોકો અને સામગ્રી એ સાચા સમયે સાચી જગ્યાએ હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે તે આપણને પૂછેલું છે. નીચે આપણને ઓપ્શન આપેલા છે, યુનિટી ઓફ કમાન્ડ, ઓર્ડર, યુનિટી ઓફ ડિરેક્શન કે ડિસિપ્લિન. શું કહેવામાં આવે છે, હવે જો હેનરી ફેયોલે 14 પ્રિન્સિપલ આપેલા છે ને તેમાંથીના ક્વેશ્ચન આપણને પૂછાયેલો છે, અને આનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે, ન જોઈએ તો જોઈ લેજો. જો તમે આજ સુધીમાં અમે જેટલા પણ વિડીયા અપલોડ કરેલા છે તે તમે જોયેલા હોય ને તેમાંથી મોટા ભાગના ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો. બરાબર, તો ખાસ જરૂરથી જોજો. તો આપણે અહીંયા જોઈ લઈએ, અલગ અલગ આપણાને પ્રિન્સિપલ આપેલા છે. હેનરી ફેયોલે જે ડિવિઝન અને વર્કનું છે, પછી ઓથોરિટી ને રિસ્પોન્સિબિલિટીનું છે, ડિસિપ્લિનનું છે, યુનિટી ઓફ કમાન્ડનું છે, યુનિટી ઓફ ડિરેક્શનનું છે. આવા અલગ અલગ આપણને 14 પ્રિન્સિપલ આપેલા છે. બરાબર, તો અહીંયા આપણને શું પૂછેલું છે કે દરેક વસ્તુ પોતાની જગ્યાએ હોવી જોઈએ. બરાબર, તો એ કેમાં આવશે, ઓર્ડરમાં. બરાબર, ત્યાં મેં તમને સમજાવેલું હતું ઓર્ડરમાં કે બધી વસ્તુ નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થાને હોવી જોઈએ. તો એ કેમાં આવે છે, તો કે ઓર્ડરમાં આવે છે. કેમાં, ઓર્ડરમાં. બરાબર, તો અહીંયા આપણો જવાબ શું થશે, ઓર્ડર. શું થશે, ઓર્ડર. મેં તમને ત્યાં કીધેલું હતું કે કાકી વ્યાખ્યામાંથી ક્વેશ્ચન પૂછાઈ જશે, કાં તો તમને પૂછાઈ જાય કે આમાંથી ક્યાં 14 પ્રિન્સિપલમાં આવે છે ને ક્યાં નથી આવતા. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે, ધ ડોક્ટ્રિન ઓફ કેવિએટ એમ્પટર કમ ઇન્ટુ ફોર્સ.
કેવિએટ એમ્પટરનો સિદ્ધાંત અમલમાં આવ્યો? તે આપણાને એની જે વ્યાખ્યા છે એમાંથી આપણાને પૂછાયેલું કે શું કહેવા માગે છે. તો એ મેક અ સેલર રિસ્પોન્સિબલ, બી મેક અ બાયર અવેર ઓફ ધીસ રિસ્પોન્સિબિલિટી, કે ટર્મિનેટેડ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ બાય ધ સેલર, કે સેલ્ફ ગાઈડ અ સેલર અગેન્સ્ટ હિઝ રોંગ પ્રેક્ટિસીસ. એટલે આ જે છે સિદ્ધાંત એ આપણાને શું કહે છે તે આપણાને કહેવામાં આવેલું છે. તો એ સિદ્ધાંત વિશે આપણે જોઈ લઈએ. જે લીગલ એક્સેપ્ટ આવે છે ને એમાં અલગ અલગ સિદ્ધાંતમાંથી કન્ઝ્યુમર એક્ટ છે ને તેમાંથી આવેલો છે, બરાબર. તો કેવિએટ ઓફ એમ્પટરનો સિદ્ધાંત આપણાને શું કહે છે? તો કે લેટ ધ બાયર બીવેર, એટલે ખરીદનાર કેવો રહે? સાવધાન રહે. તમે કોઈ પણ વસ્તુ લ્યો છો તો તમે ખુદ જાણી જોઈને લ્યો, એની ડેટ તપાસો, એ વસ્તુ સારી છે કે નહીં, બધી વસ્તુ તમે તપાસ કરીને લ્યો. જો તમારી વસ્તુમાં ખામી હશે તો વાંક તમારો રહેશે, તમે ખરીદનાર છો, તમારે જોઈને ખરીદવી જોઈએ, બરાબર. તો આ સિદ્ધાંત આપણાને એમ જ કહે છે, બરાબર, કે લેટ ધ બાયર બીવેર, એટલે ખરીદનાર સાવધાન રહે. તો અહીંયા એ જ લખેલું છે. જો અહીંયા એક એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. રમેશ મોબાઈલ ખરીદે છે પરંતુ ખરીદતા પહેલાં તેની તપાસ કરતો નથી, પછી તેને ખબર પડે છે કે કેમેરો કેવો છે, ખરાબ છે. જો વેચનાર કોઈ પણ ખોટી માહિતી આપી ન હોત તો કેવિએટ એમ્પટરનો સિદ્ધાંત મુજબ જવાબદારી ખરીદનારની રહેશે. એટલે એમાં તો વેચનારે કાંઈ માહિતી ન આપી હોય ને તો કેને વાંક રહે? તો કે ખરીદનારની. જે વેચનારે તમને કહી દીધું હોય કે આનું આ આવે ને આનું આ આવે, બરાબર. હવે આને પૂછવું જ ન હોય તો કે કેમેરો સારો આવે છે કે નહીં, તો વેચવાવાળા તો વેચવા જ બેઠા છે, બરાબર. તો એની વાત થાય છે. અને કેટલાક એક્ઝેપ્શન પણ આ સિદ્ધાંતના છે. ક્યારે ખરીદનાર પોતે નથી જવાબદાર રહેતો, કે જ્યારે તમે ખરીદવા જાઓ છો અને તમે કહી દો છો જે વેચે છે એને કે મારે આ પ્રકારની જ વસ્તુ જોઈ છે, તો ત્યારે તમે નથી રહેતા. જે ખરીદનાર છે તે ત્યારે જવાબદાર રહેતા નથી, જ્યારે તે કહી દે છે ત્યારે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. તો નીચે આપણાને એના થોડાક અપવાદ આપેલા છે કે ક્યારે આ સિદ્ધાંત લાગુ પડતો નથી, કે ખરીદનાર સાવધાન રહે એ સિદ્ધાંત ક્યારે નથી લાગુ પડતો? કે જ્યારે ખોટી માહિતી તમને આપેલી હોય કે આ મોબાઈલ આટલો સારો છે ને આમાં કેમેરા સારા છે ને આ સારું છે ને તમને ખોટું જ કહી દીધું હોય ને તમે લઈને આવતા રહ્યો હોય ત્યારે તમે જવાબદાર નથી, ત્યારે દુકાનદાર જવાબદાર બને છે, બરાબર. ફ્રોડ કર્યો હોય, છેતરપિંડી, બતાવેલી વસ્તુ અલગ હોય ને આપી દીધી બીજી વસ્તુ, ત્યારે પણ તમે ખુદ જવાબદાર નથી રહેતા. પછી કંઈક જે વસ્તુમાં ખામી છે એ તમારાથી છુપાયેલી રાખવામાં આવે ત્યારે પણ તમે જવાબદાર નહીં બનો. પછી તમે કહી દીધેલું હોય કે મારે આ પ્રકારની પ્રોડક્ટ જોઈ છે અને તમને એ ખોટી પ્રોડક્ટ આપે છે ત્યારે પણ તમે જવાબદાર રહેતા નથી. પછી તમને એક કોઈ પણ સેમ્પલ આપી દીધું હોય તમે એમ કહો આ સેમ્પલ જેવી વસ્તુ મારે જોઈ, ત્યારે પણ તમે જવાબદાર રહેતા નથી, બરાબર. અને ગુડ નોટ ફિટ ફોર ધ હેલ્થ, એટલે જ્યારે ખરીદનાર જાહેર કરેલી હેતુ માટે યોગ્ય ન હોય તેવી વસ્તુ આપવામાં આવે ત્યારે પણ ખરીદનાર ખુદ જવાબદાર નથી રહેતા. બાકી જે ડોક્ટ્રિન ઓફ કેવિએટ એમ્પટર છે એમાં એવું કહે છે કે ખરીદનાર ખુદે સાવધાન રહેવું જોઈએ, ખુદે બધી વસ્તુ જોઈને લેવી જોઈએ, પણ નથી ક્યારે રહેતો. આ જેટલા પણ તમને રીઝન આપેલા છે ત્યારે ખરીદનાર જવાબદાર નહીં બને, ત્યારે કોણ જવાબદાર બને? જે વેચે છે તે, બરાબર. કેવિએટ એમ્પટરનો આવડો આ સિદ્ધાંત છે. અને બીજો એક સિદ્ધાંત આવે છે કેવિએટ વેન્ડિટર, એટલે એમાં એવું રહે છે કે સેલર બીવેર, વેચનાર સાવધાન રહે, બરાબર. તો એવું પણ એક સિદ્ધાંત આવે છે, ખાસ ધ્યાન રાખજો. આપણે માત્ર આ સિદ્ધાંત વિશે યાદ રાખવાનો છે, બાકીનો જે સિદ્ધાંત છે યુઝ નેટમાં પૂછાય છે, જે સેટમાં આજ સુધી નથી પૂછાણો. તો આમાં આપણો શું જવાબ થાય? એની વ્યાખ્યામાંથી જ ક્વેશ્ચન હતો. મે બી 2026માં તમને આ જે એના અપવાદો છે, એક્ઝેપ્શન એને આપેલા છે, ક્યારે લાગુ નથી પડતો એ પૂછાય છે, તો યાદ રાખવું જરૂરી છે, બરાબર. ચાલો, તો આનો આપણો જવાબ શું થશે? તો કેમ મેક ધ બાયર બીવર ફોર ધીસ રિસ્પોન્સિબિલિટી, એટલે ખરીદનારને તેની જવાબદારીથી વાકેફ કરવા. ખરીદનારની શું જવાબદારી હોય? કોઈ પણ વસ્તુ લેવા જાય એ ખુદ જોવે એની એક્સપાયરી ડેટ કેટલી છે, એ વસ્તુ આપણા માટે યોગ્ય છે કે નહીં, એ વસ્તુમાં કોઈ ખામી છે કે નહીં, બરાબર. એની રિસ્પોન્સિબિલિટી, એની જવાબદારી એને ખબર હોવી જોઈએ આ સિદ્ધાંત મુજબ, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. મેચ ધ ફોલોવિંગ આપેલો છે તમને. જે સિગ્મેન્ટેશનમાંથી આ ક્વેશ્ચન છે, જે સિગ્મેન્ટેશનના અલગ અલગ
ટાઈપ આપી દીધેલા છે અને કેના આધારે નક્કી થાય છે તે કે કહેવાનું છે. પહેલાં તો સિગ્મેન્ટેશન એટલે શું? સિગ્મેન્ટેશન એટલે કે આ જે આખું બજાર છે એને અલગ અલગ ભાગમાં તમે વેચી દો ને, જે આ એક ભાગને સિગ્મેન્ટેશન કહેવામાં આવે છે. અલગ અલગ જે ભાગમાં વેચવામાં આવે ને, એક ભાગ જે પસંદ કરો એને શું કહેવામાં? સિગ્મેન્ટેશન કર્યું કહેવામાં આવે છે. અલગ અલગ ભાગ તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો છો તો એ તમે પ્રોડક્ટ કેના માટે, કયા ગ્રાહક, કયા કસ્ટમરને ધ્યાનમાં રાખીને બનાવો છો ને તે નક્કી કરે છે. બરાબર? તો જેમાં તમે જિયોગ્રાફીના લીધે તમે સિગ્મેન્ટેશન કરો કે ગુજરાત, રાજસ્થાન, બરાબર, એવી રીતના અલગ અલગ સિગ્મેન્ટેશન જિયોગ્રાફીના આધારે તમે સિગ્મેન્ટેશન કરો છો. તો કે સાયકોલોજીના આધારે, જેમ કે તમે નાના બાળકો માટેની પ્રોડક્ટ બનાવો છો, વૃદ્ધ માટેની બનાવો છો, કેના માટે, ક્યાં તમે સિગ્મેન્ટેશન કેના આધારે કરો છો, તો એના ટાઈપ્સ આપણાને આપેલા છે. બરાબર? તો એ આપણે મેચ કરવાના છે. બરાબર? તો પહેલાં જિયોગ્રાફિકલ આપેલો છે, ડેમોગ્રાફિકલ આપેલો છે, સાયકોગ્રાફિકલ આપેલો છે, બિહેવિયર આપેલું છે. અને આ બાજુ આપણાને એના બેઝ આપેલા છે, ક્યુ કેમાં આવે છે. બરાબર? કે રોયલ્ટી, ટેટસ, યુઝરનું જે ટેટસ એના બેનિફિટ, પછી સોશિયલ ક્લાસ, લાઇફસ્ટાઇલ, પર્સનાલિટી, એજ, જેન્ડર, બરાબર, પછી નેશનલ, રિલિજન, સિટી. બરાબર? હવે મેં તમને જિયોગ્રાફિકલના આધારે તમને ખબર પડી જાય ક્યુ કેમાં આવશે. જિયોગ્રાફિકલમાં શું આવે તો કે નેશનલ, રિલિજન, પ્રદેશના આધારે જે ડિફરન્ટ ભાગ પાડે બજારને, તો એ સિગ્મેન્ટેશનને જિયોગ્રાફિકલ સિગ્મેન્ટેશન કહેવામાં આવે છે. બરાબર? ચાલો, તો બધાએ આપણા નીચેના ઓપ્શનમાં બધામાં પહેલાંમાં આપણાને ક્યુ આપેલું છે, બધામાં ડી જ આપેલું છે. બરાબર? ચાલો, તો એના પછીનું આપણે ડેમોગ્રાફિકલ એટલે કે વસ્તી શાસ્ત્ર વિષયક. તો એમાં શું આવશે બીજામાં? તો કે તમારી એજ, જેન્ડર, એના આધારે મેં તમને કીધું ને, તમે વૃદ્ધ માટે પ્રોડક્ટ બનાવો છો કે નાના બાળકો માટે કોઈ ટોય, એની કોઈ કંપની તમારી હોય તો કેના માટે તમે કેને ટાર્ગેટ કરીને, તો એ કેમાં આવશે? તો કે ડેમોગ્રાફીમાં આવશે. કેમાં આવશે? ડેમોગ્રાફીમાં. બરાબર? તો ખાસ ભૂલાય નહીં. પહેલામાં બીજામાં કયો આવે તો કે સી. હવે સાયકોલોજીકલ એ કેના આધારે? માનસ એટલે માનસિક. બરાબર? તો એમાં શું આવશે તો કે સોશિયલ ક્લાસ ને તમારી લાઇફસ્ટાઇલના આધારે. તેના પછી બિહેવિયર એટલે તમારું બેનિફિટ અથવા તો રોયલ્ટી, ટેટસ, એ બધું કેમાં? બિહેવિયરમાં આવી જાય. ઓપ્શન નંબર એ તમારો થશે. બરાબર? ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. Cash gift received from a non-relative is regarded as income, but exempt amount is ખાલી જગ્યા PA for the assessment year 2025 and 26. સંબંધી ન હોય તેવી પાસેથી મળેલી જે રોકડની ભેટ છે તે આકારણી વર્ષ 2025-26માં ખાલી જગ્યા રકમ કર મુક્ત છે. કેટલા રૂપિયા કર મુક્ત છે તે કહેવાની છે. બરાબર? કોઈ આપણાને ગિફ્ટ આપેલી હોય તો એ કેટલા રૂપિયા સુધીની કર મુક્ત છે તે કહેવાનું છે. તો નીચે આપણાને ઓપ્શન આપેલા છે 25,000, 75,000, 50,000 કે 1,00,000 રૂપિયા. ક્યાં સુધીની ગિફ્ટ કર મુક્ત ગણાય છે? તો કેમ 50,000 સુધીની તમારી ગિફ્ટ હોય કર મુક્ત ગણાય છે. કેવા? પણ રિલેટિવ ન હોય એવા. બરાબર? ખાસ ધ્યાન રાખજો, નોટ અ રિલેટિવ. ચલો, તેના પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોવિંગ વર્ડ ડિક્રીઝ વેટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે ઓવરઓલ જે કોસ્ટ છે તે. બરાબર? અઝ્યુમિંગ ધ ઓધર થિંગ ઇઝ કન્સેન્ટ. બાકી બધું સ્થિર ધારીને નીચેનામાંથી ક્યુ મૂડીની ભારી સરેરાશ પડતર ઘટાડશે તે આપણે કહેવાનું છે. જે ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ છે એ ઘટાડે એના માટેનું રીઝન. બરાબર? તો પેલું આપેલું છે ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ ઓફ ઇક્વિટી, બી ઇન્ક્રીઝ ઇન debt ratio when the cost of debt is less than the cost of equity, reduction in the tax rate, D increase the market risk premium. તો આમાં આપણો જવાબ શું થશે? તો કે ઇન્ક્રીઝ ઇન ધ debt ratio when cost of debt is less than the cost of equity. બરાબર? હવે આ તમે અલગ અલગ મારા કેપિટલ સ્ટ્રક્ચરનો વિડીયો તમે જોયેલો હોય તો તમને આસાનીથી આવડી જાય. બરાબર? તો ન જોઈએ તો જોઈ લેજો. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આજનો લાસ્ટ ક્વેશ્ચન છે. ધ રેસિડેન્ટલ ઇન ધ રિગ્રેશન મોડલ ઇઝ ડિફાઇન્ડ એઝ નિયત સંબંધ નમૂના
માં શેષને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કઈ રીતના કરવામાં આવે છે આપણને એની વ્યાખ્યા કહેવાનું છે. તો એની વ્યાખ્યા શું થશે તો કે ધ ડિફરન્ટ બિટવીન ધ ઓબ્ઝર્વેશન એન્ડ પ્રેડિકેટ વેલ્યુ ઓફ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ. જે પ્રેડિકેટ વેલ્યુ છે એને આપણે રિગ્રેશન કહેવામાં આવે છે. જે બે ડિફરન્ટ બિટવીન એટલે કે આધારિત ચલ અવલોકન કરેલા અનુમાનિત મૂલ્ય વચ્ચેનો તફાવત એને આપણે શું કહીએ છીએ? રિગ્રેશન કહેવામાં આવે છે. આધારિત ચલના અવલોકન કરેલા અને અનુમાનિત મૂલ્યો વચ્ચેનો મૂલ્ય વચ્ચેનો તફાવતનો આપણે રિગ્રેશન મોડલ કહેવામાં આવે છે. બરાબર. ચાલો તો મિત્રો આજે આપણે જીસેટ 2025 કોમર્સ પેપર 2ના 25 મહત્વપૂર્ણ પ્રીવાઇઝ વિગતવાર સમજ્યા. આશા છે કે તમને દરેક પ્રશ્નોનું એક્સપ્લેનેશન કોન્સેપ્ટ સમજવામાં મદદ મળી હશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આગળના પાર્ટ 4માં જીસેટ 2025 પેપરના અંતિમ 25 પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. તમારી જીસેટની 2000 તૈયારી ચાલુ રાખો. થેન્ક યુ ફોર વોચિંગ.